મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વની ભાજપ સરકારે દારૂબંધીનો કાયદો કડક બનાવવા માટે કવાયત હાથ ધરી છે, જે પ્રમાણે દારૂ વેચનારા, દારૂ પીનારા અને તેને પ્રોત્સાહિત કરવા માટે જવાબદાર સામે હવે સરકાર લાલ આંખ કરશે। દારૂ વેચનાર કે પીનાર તથા દારૂ માટે પ્રોત્સાહન પૂરું પાડનાર વ્યક્તિએ જેલના સળિયા ગણવાની તૈયારી રાખવી પડશે। આવો જાણીએ દારૂના પહેલા કાયદાઓ કેવા હતા અને નવા નિયમો કેટલા કડક છે। હાલના કાયદા પ્રમાણે પહેલીવાર દારૂ પીનારને 1 મહિનાની સજા। નવા કાયદામાં જોગવાઈમાં કઈ જ ફેરફાર નથી। હાલના કાયદા પ્રમાણે પહેલીવાર દારૂ પીનારને ₹200 નો દંડ થાય છે। નવા કાયદાની જોગવાઈ પ્રમાણે દંડમાં કોઈ ફેરફાર નહીં। હાલના કાયદા પ્રમાણે ફરી દારૂ પીને ઝડપાય તો 6 મહિનાની જેલની સજા। નવી જોગવાઈ પ્રમાણે દારૂ પીને ઝડપાય તો 3 વર્ષની સજા। ફરીથી દારૂ પીને ઝડપાય તો ₹500 નો દંડ। નવી જોગવાઈ પ્રમાણે ફરીથી દારૂ પીને ઝડપાય તો મોટી રકમનો દંડ થશે। હાલના કાયદા પ્રમાણે દારૂ બનાવનાર કે વેચનારને 6 મહિનાની જેલની સજા છે, જ્યારે નવી જોગવાઈ પ્રમાણે દારૂ વેચનાર કે બનાવનારને 1 થી 10 વર્ષની જેલની સજા થાય છે। દારૂ બનાવનાર કે વેચનારને ₹500નો દંડ થાય છે। નવી જોગવાઈ પ્રમાણે દારૂ બનાવનાર કે વેચનારને ₹5 લાખનો દંડ થાય છે। ફરી આ ગુનામાં ઝડપાય તો 9 મહિનાની જેલ અને નવી જોગવાઈ પ્રમાણે ફરીથી આ ગુનામાં ઝડપાય તો 1 થી 10 વર્ષની જેલ થઈ શકે છે। ફરીથી આ ગુનામાં ઝડપાય તો 1000નો દંડ અને નવી જોગવાઈ પ્રમાણે ફરીથી આ ગુનામાં ઝડપાય તો ₹5 લાખનો દંડ થશે। દારૂ બનાવનાર કે વેચનારને હાલનો જે કાયદો છે એમાં 500નો દંડ છે, પરંતુ નવી જોગવાઈ પ્રમાણે 5 લાખ સુધીનો દંડ થઈ શકે છે જો દારૂ બનાવતા પકડાશે અથવા તો વેચતા પકડાશે। એ જ રીતે આ જ ગુનામાં જો તે ફરી વખત ઝડપાય છે તો 9 મહિનાની જેલની સજા થઈ શકે છે એવો હાલનો કાયદો છે, પરંતુ નવી જોગવાઈ પ્રમાણે 10 વર્ષ સુધીની પણ જેલ થઈ શકે છે। એટલે કે જે સજાની જે જોગવાઈ છે એ વધારી દેવામાં આવી છે નવી જોગવાઈમાં। હાલમાં 1000નો દંડ થાય છે જો ફરી આ જ ગુનામાંથી ઝડપાય છે તો, પરંતુ નવી જોગવાઈ પ્રમાણે જો ફરી ઝડપાય છે તો 5 લાખ સુધીનો દંડ થઈ શકે છે।